અમરેલી માર્કેટયાર્ડમાં ફક્ત એક જ વે બ્રિજ હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી જિલ્લાનું આ સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાય છે, જ્યાં જિલ્લાના નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓના ખેડૂતો પણ પોતાની ઉપજ વેચવા માટે આવે છે. છેલ્લા 2 દિવસથી ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. વહેલી સવારે પહોંચેલા ખેડૂતો દિવસભર ભૂખ્યા તરસ્યા વાહનોમાં બેસી રહેવા મજબૂર બન્યા છે. યાર્ડમાં વાહનોની લાંબી 2 કિલોમીટરની કતારો સર્જાય છે, જેના કારણે ખેડૂતોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 9 વાગે હરાજી પૂર્ણ થઈ જાય છે, તેમ છતાં ખેડૂતોને સાંજના 5 વાગ્યા સુધી રાહ જોવી પડે છે. માર્કેટ યાર્ડ દ્વારા કોઈ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી નથી. યાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ જણાવ્યું હતું કે આ સમસ્યા હંમેશા રહેતી નથી, પરંતુ જ્યારે જણસીની આવક વધુ હોય ત્યારે પરિસ્થિતિ થોડી મુશ્કેલ બને છે. પરંતુ માર્કેટ યાર્ડ દ્વારા નવી જમીન લેવામાં આવી છે. ભવિષ્યમાં વધુ વે બ્રિજ બનાવવામાં આવશે, જેથી ખેડૂતોને વધુ સુવિધાઓ મળી રહે અને ખેડૂતોની હાલતની મુશ્કેલી સામે તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે કે નહીં તે તો જોવાનું રહ્યું. અમરેલી જિલ્લાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ એક જ વે બ્રિજના કારણે ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. લાંબી 2 કિલોમીટરની કતારો ખેડૂતો માટે વધુ વલણકાર બની છે. હાલ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે હજુ કોઈ તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવી નથી. JKS ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. ખેડૂત જોવો તો પછી તમને તો એટલી તો ખ્યાલ હોવો જોઈએ ને કે ખેડૂત કેટલા હેરાન થાય છે. એમ નહીં, યાર્ડ જે છે આપણે અમરેલીનું યાર્ડ જે અત્યારે છે એ ખેડૂતના હિસાબે છે કે પછી બીજાના હિસાબે છે? હા, તો પછી તમારે સમજવું જોઈએ યાર. હા, તમે એમ કે જૂના યાર્ડે શું હા, એટલે તો હવે શું કરવું આનું? હા પણ બરોબર છે, પણ અત્યારે ખેડૂત હેરાન થાય એનું શું કરવાનું? અત્યારે આગળ બધા ભેગા જ થાય છે અહીંયા. નામ મારું જગદીશભાઈ પરસોત્તમભાઈ કેકાણી, લાઠી તાલુકો, ગામ કેરાળા. અમે ગત રાત્રિથી આવેલા છીએ અહીંયા. હરાજી થઈ જાય વહેલી, અને વે બ્રિજનો કાંટો એક હોવાથી ખેડૂતો એટલા હેરાન થાય છે. લગભગ 2 થી 2.5 કિલોમીટર લાઈન છે લાંબી, અને 4-5 વાગે છુટકારો નથી આવતો, સાંજ પડી જાય છે. તો ખેડૂતને શું કરવાનું? એ પ્રશ્ન જે છે એ યાર્ડનો છે, ચેરમેનનો ને એનો. જે ચેરમેન હોય એની જવાબદારી બને છે ખેડૂતને હેરાન કરવા કે ન કરવા એમ. અને જમવાના કે ભાઈ પાણી પીવાના કોઈને મેળના નથી રહેતા એ કોઈ ખેડૂત. એટલે ખેડૂતને શું કરવાનું? ખેડૂતના હિસાબે યાર્ડ હોય, યાર્ડ ખેડૂતના હિસાબે નથી. અમારી માગણી એક જ છે કે ખેડૂત તાત્કાલિક અહીંથી છૂટા થાય. વે બ્રિજ વધારે આવડું મોટું યાર્ડ કર્યું છે, તો પહેલાં જૂનું યાર્ડ હતું એ બરાબર જ હતું, તો આવડો ખર્ચો કર્યો ખેડૂત ઉપર જ છે બધો ખર્ચો. કંઈ ઘરના કોઈ નથી નાખતું. હાલમાં અમરેલી માર્કેટ યાર્ડની અંદર ખૂબ જ સારી એવી એક સાથે આવક થઈ રહી હોય, જેમાં ધાણાની પર ડેની અત્યારે 40,000 મણની આવક થઈ છે, બરાબર. અન્ય આવક પણ સાથોસાથ હોય. એક સાથે આવક થવાથી આપણે માર્કેટ યાર્ડની અંદર 2 વે બ્રિજ છે, એક 10 ટન કેપેસિટીનો છે, એક 30 ટન કેપેસિટીનો છે. ખેડૂતોના વાહનો સામાન્ય રીતે 10 ટનની અંદરના વજનના હોય છે, એટલે આપણે નાના વે બ્રિજની અંદર જ એનો વજન કરવો પડતો હોય છે. હાલ એક સાથે જે ભરાવો થતો હોય તો થોડાક દિવસ પૂરતી અવ્યવસ્થા તો ન કહેવાય, પણ થોડાક દિવસ પૂરતા વાહનો એક સાથે આવતા હોય તો થોડીક વાર 1-2 કલાક સુધી લાઈન થતી હોય છે. એમ છતાં અમે માર્કેટ યાર્ડે જે નવી જમીન બાજુમાં લીધી છે એની અંદર પણ પ્લાનિંગ કરેલું છે કે જે નવી જમીનની અંદર બીજા નવા 2 વે બ્રિજની વ્યવસ્થા અમે કરવાના છીએ, કે જેનાથી આ જે લાઈનો લાંબી થાય છે અને ખેડૂતોને જાજી વાર ખોટી થવું પડે, એ સમસ્યા એનાથી હલ થઈ શકે.